રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છો બધા? તો જો નવો વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને નાહી ધોઈ અને ફ્રેશ થઈ રેડી થઈ ગયા અને ચાય તો બનાવીને પી લીધી છે. પણ હવે મેં મારા માટે દૂધ થોડું એવું ગરમ કરવાની પહેલાં દૂધ ગરમ કરવા મૂકી દઉં. કેમ કે તો થોડુંક મારા માટે દૂધ ગરમ કરવા મૂકું છું અને પછી મેં જવાની છે ગાર્ડનમાં. તો ગાર્ડનમાં મસ્ત કંઈક વસ્તુ જોઈને આવી છે, તો ત્યાં જઈને પછી તમને પણ બતાવું. ચાલો, દૂધમાં એલચી પાવડર નખાઈ ગયો અને હવે બહુ બધું જાયફળ નાખ્યું છે અને સુગર નથી નાખવાની. સિરિયલ સાથે દૂધ પીવાનું છે એટલા માટે. તો ચાલો, દૂધ ગરમ કરવા મૂકી અને મેં ગાર્ડનમાં જવાનું છે. ગાર્ડનમાં એક વસ્તુ જોઈને આવી છે. તો મેં એક ડીશ લઈ લીધી અને એક લેવાની છે કાતર. કાતર હમણાં જ જોઈતી. કાતરને છુપાવીને રાખવી પડે, કેમ કે કાતરના અમારે ઘેરે કાતર સોર બહુ છે. સસ્તી ધ્યાનશીને હંમેશા કંઈ બી ડ્રોઈંગ કરતા હોય એની પેપર કટિંગ કરતા હોય એટલા માટે કાતર હાથમાં આવે નહીં. તો ચાલો, અને મારા બાજુમાંથી માસી મસ્ત મોટા ગુલાબના એ લોકોને કોઈ ડાયર આપી ગયા હતા, તો અમને પણ આપી છે. 5 થી 6 ડાયર છે. તો મેં પાણીમાં દ્રાક્ષનું ઝાડ અને ગુલાબના રાખ્યા છે. તો મને લાગે છે કે બહુ વરસાદ આવે ને બહુ ગાર્ડનમાં થોડુંક ભેજવાળું થઈ જાય ને જમીન, ત્યાં સુધી આજે થોડોક પવન અને વરસાદ આવે છે અને ગ્રેપ્સ ધીરે ધીરે કલર આવવા માંડ્યો છે. ત્યાં દ્રાક્ષનો કલર બ્લેક થવા માંડ્યો છે. અડધી લીલી છે. ચાલો, તમે હું જોવા આવીશ એને હું લેવા આવી છે તે હવે મેં બતાવવા. ચાલો, મેં પણ ફૂલ ઉતારવા આવી હતી ત્યારે મને ખબર પડી કે કંઈક મસ્ત આજે પવન બહુ છે. તો અહીંયા છે આટલું મોટું ટમેટીનું ઝાડ છે અને ટમેટા પણ બહુ આવ્યા છે. પણ મને લાગતું નથી કે ટમેટા ઠંડી આવવાની થઈ છે ને આટલા બધા ટમેટા આવ્યા છે કે વાત પૂછવામાં. બહુ ટમેટા આવ્યા છે આખી ટમેટીમાં. અને ધીમે ધીમે અંદરમાં જો ચેક કરવા પડશે, કેમ કે પાન બહુ છે તો દેખાતા નહીં તમારા ટમેટા. અને મારી પાસે હમણાં ટાઈમ નથી કે મેં પાન કાપી નાખું. અને મેં ફૂલ તોડવા આવી હતી, તો મને અહીંયા મસ્તના ટમેટા દેખાઈ ગયા હતા પાકેલા. ઓલરેડી બે ખરી ગયા લાગે છે. હા, 2 ખરી ગયા છે નીચે. તો એ મારા હાથમાં એકદમ લાલ લાલ અને ચેરી ટમાટર છે ને આની ક્વોલિટી સારી છે મને લાગે છે. તો આપણે આના બીજ રાખ્યું વાવવા માટે. તો મેં એક ડીશ લેતી આવી છે અને જોઈએ તો મેં થોડાક એની બાજુમાંથી પાન કાપી નાખું, એટલે આપણે મને ફ્રી થાય એટલે બધા પાન કાપી જાય. કેમ કે પાન કાપ્યા જ નથી અને ટમેટીના બહુ પાન છે આમાં. તો અહીંયા એકદમ લાલ લાલ ટમેટા થઈ ગયા, જેમાં આપણે શોપમાંથી લાવીએ તેવા ચેરી ટમાટા. તો મેં સીઝરથી કટ કરી લીધા અને બહુ પાકી જશે એટલે ખરી ગયા. ચાલો, તો આપણે મસ્ત ચેરી ટમાટો એકદમ લાલ લાલ. એક જ પાક્યું છે પણ એટલો બધો કલર નથી આવ્યો. ટમેટીનો ગ્રોથ એટલો બધો થયો છે કે મેં ફર્સ્ટ ટાઈમ એટલો બધો ટમેટીનો ગ્રોથ જોયો. કેમ કે શેરી ટમેટા નકર તો હોય છે પણ એટલો બધો નથી હોય. પણ હવે આમાં અંદર પણ પાકેલા હશે તો કેવી રીતના ખબર પડે. એક બીજી પણ ડાળ મળી ગઈ છે ટમેટાની, તો પાકી અને ખરી ગયા છે. તો અંદરમાં પણ બહુ ટમેટા પાકેલા છે.
ભાઈ તમે ટમેટા ઢોળવા આવી અને પવન હતો તમને વરસાદ ચાલુ થઈ ગયો છે અને એક બીજી ટમેટી જે બાકી છે. ઓ માય ગોડ, તમે આમ બતાવો કે ટમેટીનું ઝાડ એટલું બધું મોટું થયું છે ને એટલે બધા ટમેટાને પણ ગોતવા પડે છે એમાં કે કાં છે ટમાટર, કેમ કે ખરી ગયા છે પાકીને અને અંદરથી જે પાકેલા છે તે બધા લઈ લઉં. એ ટમેટી ત્યાં બાકી છે પણ ત્યાં તો મેં જોમ્સ વીણવાની હોય તો વીણા. ત્યાં પણ પાકેલા છે પણ મેં રહેવા દઈશ કેમ કે મને લેટ થાય છે. દૂધ મૂકીને આવી છે કિચનમાં. ચાલો તો અંદર જઈ. ચલો તો અંદર આવી ગઈ અને ટમેટા આટલા બધા લઈને આવી પણ એકદમ ગેસ ધીમો કરીને ગઈ હતી તો પણ અહીંયા મેં નુકસાન કરી દીધું કેમ કે તો ચલો આજે લક્ષ્મી માતા કી જય. દૂધ ઉભરાવાનું આમ તો શુભ હોય છે પણ મેં દૂધ ઉભરાવાનું મારે ઓલું નહોતું પણ મેં ધીમો ગેસ એકદમ કરીને ગઈ હતી પણ મને ખબર નહીં કે કેમ બધું દૂધ બારે આવી ગયું અને જાયફળ એલચી પણ બધું બારે નાહી ગયું. તો ચલો આજે દૂધ નીચે ઉતરી જ આવ્યું છે, કંઈ નહીં. તો હવે મેં સાફ પણ કરું કે ન કરું રહેવા દઉં થોડી વાર, પછી જોમ્સ દૂધ થોડુંક પાછું નાખવું પડશે તેમાં અને દૂધ ઉભરાયેલું જ તો હવે તાત્કાલિક નથી ક્લીન કરતી. ભગવાનના ઘરનું કંઈ શુભ સંકેત હે, માનવામાં આવે કે દૂધ ઉભરાય તે સારું એવું કહેવામાં આવે છે. બધા કોમેન્ટ કરજો કે દૂધ નીચે જાય તો સારું કે ન સારું, જેને ખબર હોય તે. મેં કોઈ પાસેથી સાંભળ્યું હતું એટલે મેં કીધું છે. અને ટમેટીના ઝાડમાંથી મારા કપડામાં એ બધા કપડાં ગંદા કરીને આવી છે. મેં ટાઈમ ચેક કરી લઉં, 3:42 થઈ છે અને આપણે ટમેટા અહીંયા લઈ આવ્યા છે. તો દૂધ મેં પાછું થોડુંક નાખ્યું છે ગરમ કરવા માટે અને બાકી અડધું તો મારું દૂધ બારે નાહી ગયું. એવું લાગ્યું કે મેં ધીમો ગેસ મૂકીને જા ત્યાં સુધીમાં રહે પણ કર્યું નહીં. ચાલો કોઈ વાંધો નહીં, જે થવાનું હોય તે થઈને જ રહે, તેમાં આપણે કંઈ કરી ન શકીએ અને મેં પણ ટુ લેટ થઈ ગઈ. તો ચાલો કેટલા ટમેટા લાવ્યા છે અને ટમેટા મેં આ જ ટમેટું બી રાખવા માટે બીજ પાછા નેક્સ્ટ યર મેં આના બી તો નહોતા નાખ્યા પણ મને નથી ખબર ક્યાંથી ઉગ્યા છે પણ મેં હંમેશા ખાવા માટે આ જ લઈને આવતી હોય શોપમાંથી. તો થોડાક ટમેટા બહુ પાકી અને એની ફાટી ગયેલા છે, જે નીચે પડ્યા હશે તે. તો બહુ પાકેલા છે તે ધોવાના છે. વેઇટ યુ નીડ ટુ વેઇટ. યસ, આઈ એમ ઓલરેડી વેઇટિંગ. ધ્યાનથી પણ અહીંયા આવે. બધીને સારું છે. ઓલવેઝ ધ્યાનથીનો ક્વેશ્ચન હોય, બધાને સારું છે તો તમે પણ કોમેન્ટ કરજો કે ધ્યાનથી તમને ઓલવેઝ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો ધ્યાનથી કીધું છે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હા, ટીશ્યુ પેપરનો રોલ કોણ લઈ ગયું? ચલો તો ટીશ્યુ પણ ફિનિશ થઈ ગયા છે ને મને ટીશ્યુ રોલમાં ટમેટાના બીજ નાખવા છે. તો ચલો ટીશ્યુ લઈ લઈએ આપણે નવો રોલ કે ધ્યાનથી એ ફિનિશ કરી નાખ્યા છે. ટીશ્યુ પેપર ટીશ્યુ રોલ ધ્યાનથી ફિનિશ કરી કાઢી. We don't know. ચલો તો આપણે ટીશ્યુ પેપર અહીંયા લઈ લીધું છે ને હવે એક ડીશ લેવાની છે. તો આપણા ગાર્ડન ધ્યાનથી ક્વાઇટ રહો પ્લીઝ. તો મેં અહીંયા 2 થી 3 ટમેટા લીધા છે એના નેક્સ્ટ યર માટે. આ વર્ષ તો હજુ આ ફર્સ્ટ ટાઈમ જ આ ટમેટા મેં લઈને આવી છે અને પહેલાં ટમેટામાંથી બીજ કાઢવા માટે રાખી દઈએ. ત્યાંથી ધોવાના છે. વેઇટ, ધોયા વગર ખવાય નહીં, ગંદા હોય. એમાંથી કાઢવાનું નથી, ખાલી આ એકમાં આ 3 જ કાઢવાનું છે. થઈ ગયા.
તો ચાલો મેં 3 ટમેટામાંથી બીસ કાઢી નાખ્યા અને મેં અહીંયા રહેવા દઉં એટલે સુકાઈ જાય ત્યાં સુધીમાં આપણે પછી તેને મૂકી દઈશું ડબ્બામાં ભરીને. ટમેટા અહીંયા મીઠું નાખી અને ધોઈને મેં રેડી કરી નાખ્યા છે. તો આપણે ચાલો ચાસથી ધ્યાનશીને આપી આવીએ ને મેં પણ એક લીધું છે હાથમાં. ચલો ટમેટા કોની ખાવાના છે? અમારે ઘરમાં બહુ ઠંડી પડી છે મેડમની એક ચાસથી. મેડમ આપણે ટમેટું આ ટીવીમાં વોઇસ ધીમો કરો તો આપણે ટમેટું શેક કરીએ. હવે પહેલાં બધું બી નીચે પડી ગયા, બહુ પાકી ગયા છે. મીઠા છે, સોપમાંથી લાવે એવા છે શેરી ટમેટા. ધ્યાન છે તારે ખાવાનું? તો અહીંયા ટમેટાની સ્કીન પણ મસ્ત રીતે નીકળી જાય છે એટલે આપણે એકદમ પાકી ગયા છે એટલે એકદમ સોફ્ટ થઈ ગયું જશે. આપણે શેરી ખાતા હોય ને એવું થઈ ગયું છે ને, લાઈક હાર્ડ હોય પણ હા આ આખી સ્કીન બહાર નીકળી ગઈ ટમેટાને આખી. હે તારે ખાવ ને? ઓ ધ્યાનથી ડાયરેક્ટ ખાઈએ. તમે બધા ટમેટા ખાવા બેઠી ગયા છે અહીંયા. ભાઈ અમે ચોકલેટ ન્યુટ્રેલાનો એક ડબ્બો આણ્યો હતો. અમારી છોકરીએ અહીંયા શાસ્ત્રી ધ્યાનશીએ ચોકલેટ આમાં ભરી અને પછી ફ્રોઝન કરવા મૂકી દીધું અને આમાં બધી જ ડિઝાઇનના છે ફ્લાવર. અને ધ્યાનશી તો ચોકલેટમાં એટલું બધું સીધી મોઢામાં નાખી ગઈ ચોકલેટ. હે ચોકલેટ ખાઈ ગઈ. હાલો તો હવે મારું દૂધ મેં પાછું આપણો વ્લોગ આખો આમાં જ બની ગયો કામ કરતાં કરતાં. અને જો આપણે ગઈકાલે પનીર બનાવ્યું હતું તો પનીર ટીક્કા જેવું બની ગયું છે એકદમ સેમ ટુ સેમ પનીર ટીક્કા બન્યું હોય તેવો કલર આવી જશે. ચાલો માઇક્રોમાં ગરમ કરી નાખીએ. ગઈકાલે બનાવ્યું હતું પણ પ્રફુલ્લ ગયું, મારું તો જમવાનું બાકી જ રહી ગયું. તમે ગરમ કરવા મૂક્યું છે. કેમ કે તપેલું સીધું ફ્રીઝરમાં જ રાખી દીધું હતું. હમણાં પણ તે જ કામ થાય, તપેલું સીધું ફ્રીઝરમાં જ જાય. કેમ કે કાલે કોઈ શાસ્ત્રી ધ્યાનશી પણ ખાધું નહોતું તો આપણે મૂકીએ. દાળ રાઈસ પણ ફ્રીઝરમાં જ તપેલા જ ગયા છે. તો આટલું થોડું થોડું બનાવ્યું હતું તો પણ એમ કે એકલી વેજ ખાધું હતું. બાકીના બધા હમણાં ગણપતિ બાપા છે તો ત્યાં જમી લઈ. થોડાક ફ્લાવર છે તો શાસ્ત્રી ધ્યાનશી જાય છે મંદિરે તો તેમને આપી દઈએ તો લેતા જઈએ. મસ્ત બાજુમાંથી જે મેં ડાયર બતાવી ગુલાબની તેના ફ્લાવર આપ્યા છે. અને અમારું પનીર બહુ ઉકળી ગયું છે તેના ઉપર એક રોટલી મૂકી દઈએ એટલે માઇક્રો બગડે નહીં. રોટલી પણ સાથે ગરમ કરવા મૂકી દીધી છે તેમાં એટલે એ પણ ગરમ થઈ જાય. બેને રેડી કરવા મોકલાવી છે. સસ્તે ફ્લાવર છે અહીં લેતા જજો. ચલો બધી કામ થઈ ગયું. હવે જમવાનું બાકી છે તો જમી લઉં.